તો મિત્રો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, મજામાં ને? જો પાછા આજ અમે વાડી આવ્યા છીએ. વાડીએ છે ને અત્યારે બકરીના નાના બચ્ચા આવ્યા છે. તો મેં અચાનક પીવું ફોન કર્યો. પીવું ઘરે હતી, હું એકલો જ વાડીએ હતો. પીવું કીધું ચાલ ફટાફટ આવી જા, બકરી નાનું બચ્ચું આવ્યું છે. પીવું છે ને અમારી બકરીના બચ્ચા કૂતરાના બચ્ચા જોઈને ખુશ જ થઈ જાય. તો પીવું ફટાફટ તેડી આવ્યો. જુઓ, અમે આજ તો ઘણી બધી એન્જોયમેન્ટ કરવાના છીએ. અમારા વિડીયો ગમે છે, તમે જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બકરી આવી છે. આ બકરીનું બચ્ચું છે, જો બધા કેવા રમાડે છે. ગલુડિયું નથી, બકરીનું બચ્ચું છે. મજા આવી પીવું તને? જો આ ધવલ, ધવલ શું છે બેટા? ધવલ, ધવલ આ શું હોય? બકરો હોય બેટા. કભી ઉધર નહીં બોલાવે છે. જો એ ભાગ્યું, જો પકડ 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 પકડ, નીચે જોજે ખાલી. ના હાથમાં પૂરું. હા પકડ્યું તો ખરું. પકડી લે, ઉપાડી લે. જો પકડી તો ખરું. ના મારા, જા જા પકડ પકડ. જો પેલું રહ્યું બચ્ચું, પકડી લે. હા એ મસ્ત કાબર ચિત્રું છે. પકડ 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 પકડ. એ તો પકડવું પડે. તો દોર ના મારે એનમાં. પકડી લે બસ. પકડ 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 પકડ. કેવી બીક લાગે છે. પકડ. બસ. જો પીવું જેમ ભાઈ હું પણ છું ને ભાઈ, એનિમલ લવર છું. આ કીટાનું બચ્ચું જો મસ્ત છે, તો થોડી વાર આપણે એને રમાડશું. નાનપણની યાદો છે ને તાજી કરી લેશું. જો ભાગ્યું. જો અહીં ડ્રીપના વીટામાં છે ને બચ્ચું મૂકીને ગયા છે. તો પીવું છે ને એને તો રમાડે છે ને, એની મમ્મીને તેડી આવી છે. આને છે ને બચ્ચું પકડતા જોર આવે છે, કેમ કે બચ્ચું હમણાં જ જન્મ્યું છે ને થોડું ગંદુ છે, તો ના પાડે છે. જો અને અમારે પીવું ને એવું કાંઈ નહીં. કેમ શું થાય મેઘના? એને કાંઈ ના વાગે. ઓ ભાઈ, અમે તો બધા એનિમલ લવર છીએ. આ બચ્ચા જોયું ને ફટાફટ પીવું ફોન કર્યો, ચાલ પીવું ફટાફટ વાડીએ જઈએ. આમ બચ્ચું તાર રમાડવું હોય તો મસ્ત જન્મેલું છે. તો જો અમે બધા વાડી આવ્યા છીએ. એરંડાનું કામ બાકી ચાલુ છે. હજુ અમારે ગાય દોવાની બાકી છે. મેઘના તૈયારી થઈ ગઈ, તો ચલો હવે મેં ગાય દોવા માટે જશું. ચાલ પીવું, બચ્ચું છે ને દાદાને દઈ આય. એ ગંદુ છે ને એટલે બેટા. ચાલ દાદાને તું દઈ આવજો, દાદા રાહ જોવું. ચાલ બચ્ચાને. હા એ બચ્ચું લઈ જશે દાદા. ચાલ ફટાફટ. એ દાદા છે ને બચ્ચું ક્યાં મૂક્યું એ ભૂલી ગયા હતા. મેં કીધું પહેલા વીટામાં પડ્યું છે, હવે રિટર્ન આપી આવવું પડશે. હજી છે ને એરંડામાં કટર ચાલુ છે. બધા જ એરંડાને છે ને આ રીતે ઝીણો ભૂકો કરી નાખશે. વર્ષોથી આ મશીન આવ્યું છે, લેબરિંગ ઘણું બચી જાય. જો ભાઈ વાડીએ છે નાસ્તો ગાય દોવા માટે બેસી ગયા છે. પહેલાં તો ચોખ્ખું પાણી લઈને એમના આચર સાફ કરી લેવાના. ચલો હું વાછડું વારી લઉં. તો આવતીકાલ સવાર માટે છે ને શું છે,
ઘઉંનું પરાર પલાળી દીધું છે. હું નામ ભૂલી જાઉં યાર, મારા માટે નવું છે. તારે નવું છે પણ મોજ જ કરવાની, મજા જ આવે. કામ સ્કૂલ ટાઈમ સિવાય ફ્રી હોય એટલે કરવાનું શું, મારી તારી કરવું ને એના કરતાં આવવાનું વાડીએ કામ કરવાનું, મોજ કરવાની, એક્સરસાઇઝ થઈ જાય, શરીર સારું રહે, ગાયનું ચોખ્ખું દૂધ ખાવા મળે, ઘી ખાવા મળે, એનાથી બીજું શું જોઈએ યાર. કુદરતી વાતાવરણમાં મજા આવે. નાસ્તો એકદમ મસ્ત, કચ્છમાં વાદળછાયું વાતાવરણ છે ને મજા જ આવે. ઓલા ગુંદા છે, હાલો જોઈએ. લેટ ગુંદા ખાવા છે. જો આજ છે ને અમારા મેડમ ને ભાઈ આજ ગુંદા યાદ આવ્યા છે, ચલો ગુંદા ખવડાવશું. અમે નાના હતા ને, લગભગ હું 24-25 વર્ષનો થયો ને ત્યાં સુધી મેં કોઈ દિવસ છાશ પીધી જ નથી. હું દૂધ જ પીતો. પછી અમારી બેન સગાઈ થઈ ને એટલે અમે ફરવા જતા ને તો આ છાશ પીધી અને હું ના પીતો. પછી આને છે ને મને જોરાઈથી છાશ પીતો કર્યો છે. બાકી હું છાશ પીતો જ નહીં, દૂધ જ પીતો અને મજા જ આવે મને દૂધમાં. હજુ મારે દૂધ સાંજે જોઈએ જ, નહીં તો મજા જ ના આવે. જો ઉપર કેટલા બધા ગુંદા છે, જો તો ખરા. જો પાકેલા ગુંદા. જો અમારા મેડમ છે ને, જો ગુંદા ખાવા માંડ્યા છે. ખાઈ લેવાના છે. જો ઉપર તન છે ને બહુ બધા ગુંદા લાગ્યા છે. વાહ. મેં અહીં ગમે એટલા ગુંદા લાગ્યા હોય પણ આપણે ગયા વેકેશનમાં માલોસણ ગયા હતા ને જે ગુંદી ઉપર ગુંદા હતા ને એટલા ગુંદા તો નથી. શું કેવું? એ તો ગુંદી જ ના દેખાય. એટલા ગુંદા. એ માલોસણ ગયા હતા જે ગુંદી હતી ને તે એમ જ લાગે કે આ તો ગુંદી ઉપર એકલા ગુંદા છે, બધું બસ કેસરી કેસરી રંગનું લાગે. ગજબ ગુંદા લાગ્યા હતા અને ખાવાની એ ખૂબ જ મજા આવતી. એ વેકેશન બાદ મારે ઘરનું રિપેરિંગ થતું હતું. તમે ગામડે હતા, આ વખતે તો ગામડે નથી જવાનું ભાઈ, સુરત જવાનું છે. 35 દિવસ કમ્પ્લીટ સુરત વેકેશન ભોગવવાનું છે અને પર ડે તમને અલગ વાનગી, અલગ વિડીયો, અલગ કંઈ નવું જ એન્ટરટેનમેન્ટ મળશે. કેમ કે હું એકદમ ફ્રી હોઈશ. ફક્ત મારે 2 કલાકનું જ કામ હશે. મારા ભત્રીજો 9મામાં છે, તેણે 2 કલાક આપણે પહેલાં તો મેથ્સ અને ઇંગ્લિશ કરાવશું. પછીના બાકીના ટાઈમમાં આપણે વ્લોગિંગ કરશું, મોજ કરશું, એન્જોયમેન્ટ કરશું અને 35 દિવસમાં એટલી બધી અમારી જાતને રિચાર્જ કરીને આવશું ને કે બીજા 6 મહિના અમે પાછા કચ્છમાં રહેવાના છીએ. ના, આ વખતે તો 6 મહિના કચ્છમાં રહેવાનું નહીં થાય. પહેલું સેમ તો અમે ટૂંકું હોય છે અને એક સરપ્રાઈઝ છે, હાલ તમને નહીં આપીએ, એ તમે ધીરે ધીરે જોજો, તમને ખબર પડી જશે કે અમારા ફેમિલીમાં શું સરપ્રાઈઝ છે. અમે પાછા સુરત જવાના. આ વખતે દિવાળી સુધીમાં સુરતના મારા આંટાફેરા વધી જશે, ત્યાં હોલ્ડ પણ કરવાના છે. ગજબ એન્જોયમેન્ટ કરવાના છે. અમારી સાથે જોડાયેલા રહેજો. અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેટલા ખાધા ગુંદા? એ મને એક તો તોડી આપ યાર, હું બોલીને થાકી ગયો, તું મને ગુંદા નથી દેતી. બોલો, એકલી ખાઈ જાય. જો કચ્છમાં તો અમે આખો દિવસ ફ્રી જ હોય, સ્કૂલ ટાઈમ પૂરો કરીને આવીએ પછી આવી રીતે કોકની વાડીએ જઈએ. આ વાડી ભાઈ અમારી નથી, દલુભાઈની છે. અમે તો એન્જોયમેન્ટ માટે આવીએ છીએ અને ઘરથી વાડી હાવ નજીક છે. મજા આવે, અમારો ટાઈમપાસ પણ થાય છે અને એક અલગ જ ગામડાની ફિલિંગ્સ અમે લઈ રહ્યા છીએ. તમે પણ અમારી સાથે જોડાઓ, મજા જ આવશે. ચલો, જો એ ત્યાં ગુંદા ખાવા છે તો અહીં એક નજીકમાં વાડીમાં જ ગુંદી છે, જબરજસ્ત પેલા ઝીણા ગુંદા આવે લાગ્યા છે. તો ચાલો ભાઈ, આને કીધું ચલો ગુંદા ખાઈએ. જો બીજી ગુંદી છે એના વાડીમાં. વાહ, જો આના પર તો કેટલા બધા ગુંદા લાગ્યા છે. મસ્ત ગુંદા છે. આ ઉપરની એક ડાળી ઉપર તો ફૂલ ગુંદા છે. જો અમારે તો ગુંદા વીણાવાની શરૂઆત થઈ ગઈ છે. તોડી આપું મેગી? લઈ લઈશ ના, તોડી દઉં. જો ભાઈ, અમે તો એને ગુંદા તરીકે ઓળખીએ છીએ, કચ્છમાં એને લિયાર તરીકે ઓળખીએ છીએ. તમે કયા નામે ઓળખો છો કોમેન્ટ જરૂર કરજો. મળ્યું? જો એને તો દાઢી તોડી લીધી. ના લઈ લે તો શાંતિથી ખવાય. શાંતિથી બેસીને ખાવા તો ખાતો ખાવે. પીવું છે ને બકરીનું બચ્ચું રમાડવા ગઈ છે, હજુ આવી નથી તો એની માટે ગુંદા લઈ. હા, એની માટે લઈ લેજો ને, બાકી કજીઓ કરશે. લે, હું બીજું તોડી દઉં, તું આમ આવી તો ચાલ હું તોડી દઉં. તો આવી જા. માટે પીવું માટે બંને માટે ગુંદા લઈ લીધા છે. મારા માટે નહીં, મમ્મી માટે ને. મને ગુંદા ઓછા ભાવે તો ભાઈ ખાઈએ. આ ગુંદા ખાતા હોય પેલા જીભ ઉપર કઈ ઉલ વળતું હોય ને એવું લાગે હે ને, પછી મજા ના આવે. મમ્મી ખાશે ઘર? વાહ રે વાહ. હા, શરીરમાં ચિકાસ જેમ ઘટતી હોય ને એના માટે ગુંદા બેસ્ટ છે. પછી મોટા ગુંદા છે નજીકમાં, એકવાર જોવા ગયા હતા પણ બહુ નાની સાઈઝના છે. મોટી સાઈઝના થાય ને પછી એનું અથાણું કે
સંભારો પછી શાક પણ થાય, ભરેલા ગુંદાનું શાક થાય. અમે તો ખાવાના શોખીન ભાઈ, દરેક વસ્તુ બનાવી લઈએ, ટ્રાય કરી લઈએ. ચલો હવે વાડીએ બધા બેઠા છે, છેલ્લી વાડીની ચા પી લેશું પછી જશું ઘરે. આજ ઘરે છે ને પ્રોગ્રામ છે જમવા? આજે તો બટાકા પૌવા. બપોરે છે ને અમારા સ્કૂલમાં તિથિ ભોજન હતું, તો દાળ ભાત બુંદી અને સેવ ખાધી હતી. આજ ઘરે જઈને એકદમ લાઇટ હોય બટાકા પૌવા અમે ખાઈ લેશું. કેટલો ટાઈમ થયો પીહુ, આવું તો બેટા બચ્ચાને મૂકી દે પછી એને માં વગેરે અટવાઈ જશે. એવું કરે છે, તાર જોડે જ રહે છે, એને માં જોડે નથી જતું. એ તો એ દાદા હતા ને, એમનું બચ્ચું દઈ દેવાય, એ દાદા એમની મમ્મીને ગોતીને દઈ દે, પછી એને દૂધ નહીં પીવડાવવું પડે. એવું થોડી વારે નહીં રમાડ્યું તે? હા તો રમાય. પાછી આવી એમ ને? આપણે ઘેર લઈ જશું ને? એટલે એવું કોણ ખવડાવશે એને? ભાઈ ભણવા કોણ જશે? આપણે પીવું એવું કરીએ, આપણે બે મોટા થઈને મોટો તબેલો કરીએ, બરાબર ને? તું ભણી ગણી નામ કમાતી થઈ યાર, તું ભણી લે પછી આપણે તબેલો કરીએ. એટલે હું એ તો કચરામાં જ બેસે બેટા. જવું થોડું થોડું ચાલતું થઈ ગયું, જોયું પીવું? જો પીવું ટાઈમસર પાછી ના આવીને ત્યાં મમ્મી આવી. ગાંડી થઈ છે આજ તો. પીહુ તો ને મેગી, પીહુ તો આજ ગાંડી થઈ ગયા બકરીને બચ્ચાને જોઈ. હા તો બકરો, વાહ રે વાહ. ચાલ હવે દાદાને દઈએ બેટા. ચલો ઘરે જવાનો ટાઈમ થયો. એ તો દાદાને આપશો, લે બકરી, એને બકરી જોડે લઈ જશે. જા બેટા, આપી દે એને, તેડી લે. હવે ઊભું ના થાય બેટા, તું નાનું છે, હમણાં જ જન્મ્યું છે, 2-3 કલાક જ થયા છે. ચાલ લઈ જા. જો બોલાવે છે એની મમ્મીને. અને તું નીચે જોજે હો. કરજે અમારે પીહુ આવા નાના એનિમલ કાં તો નાના પ્રાણીઓને જોઈને તો એવી ગાંડી થાય કે ના પૂછો વાત. સિટીમાં રહેતા હોય તો શું કરે? કૂતરું તો લેવડાવે જ, અને મને પોતાને ખબર છે આ છે ને કૂતરું તો મારી પાસે લેવડાવશે, પણ પહેલાં કૂતરું નથી લેવું. કૂતરું પછી વેકેશનમાં ગામડેની જઈને તકલીફ પડે. ગાડી લાવશું ને પછી કૂતરું લાવશું. કૂતરાની આ વિરોધી છે, પણ હું તો એનિમલ લવર છું, હું કૂતરું લાવીશ. મારે પીવું માટે હું કૂતરું તો લાવવાનું, બરાબર ને? ઓકે ચલો. હા ચાલ, તું એને લઈને આય, હું ત્યાં બેઠો, હું ચા પીવું. પીવી છે તાર ચા? હા ચાલ ચલો. જો મિત્રો મારું કામ પૂરું, હવે અમે જશું ઘરે. પીવું કહી દે ટાટા બાય બાય. તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં ફરીથી મળીશું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.